આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ શહેરના ઓવરબ્રિજનું કામ 1 વર્ષથી બંધ પડતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. સિંગલ રોડ ચાલુ હોવાથી શહેરના મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક જામથી માથાનો દુખાવો. વલસાડ શહેરમાં બની રહેલો ઓવરબ્રિજ છેલ્લા 3 વર્ષથી બની રહ્યો છે. અંદાજે 60 કરોડના ખર્ચે બનતો ઓવરબ્રિજનું કામ 1 વર્ષથી બંધ રહેતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ડીએફસીસીના અંદરમાં આવતા ઓવરબ્રિજ ક્યારે બનશે એની વલસાડવાસીઓ રાહ જોઈ રહ્યા છે. રાજ્યમાં વિકાસના કામો ઝડપી થાય. રાજ્ય સરકાર પણ એ પ્રયાસો કરી રહી છે કે વિકાસ વધુ પડતો થાય અને લોકોને સુવિધાઓ મળે, પરંતુ વલસાડ ક્યાંક વિકાસ અટક્યો છે. વલસાડ શહેરના લોકોનો આક્ષેપ છે કે રેલવે વિભાગે રેલવેનું સુવિધા પૂર્ણ કરવા રેલવેનો બ્રિજ બનાવી લીધો અને 6 મહિનાથી શરૂ પણ કરી દીધો, પરંતુ બીજી બાજુ રેલવે વિભાગ દ્વારા વલસાડ શહેરને જોડતો બ્રિજ બનાવવાને બદલે એનું કામ અધૂરું મૂકી દેતા લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે. વલસાડ શહેરમાં વરજવર કરવા માટે મુખ્ય બ્રિજ બની રહ્યા છે, જેમાં એક બ્રિજ આરએનબી વિભાગ દ્વારા બની રહ્યો છે તો બીજો રેલવે વિભાગ દ્વારા બનતો બ્રિજ 1 વર્ષથી કામ અટક્યું છે, જેને લઈ શાળાએ જતા બાળકો, નોકરિયાત વર્ગના લોકો તેમજ હોસ્પિટલમાં દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રાફિક જામને કારણે અટવાય છે અને સમયનો બગાડ થાય છે. બ્રિજનો સામાન રસ્તા ઉપર પડેલ હોય, જેને કારણે સિંગલ રોડ ચાલુ હોવાથી શહેરનો મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને છેલ્લા 1 વર્ષથી લોકોના માથાનો દુખાવો સમાન બન્યો છે આ બ્રિજ. વલસાડવાસીઓ છેલ્લા 1 વર્ષથી ઓવરબ્રિજનું કામ બંધ હોવાથી હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. રોજ થતી ટ્રાફિક સમસ્યાએ લોકો માટે માથાનો દુખાવો બન્યો છે, ત્યારે અધિકારીને સરકાર દ્વારા આ સમગ્ર બાબત પર ધ્યાન આપે એ ખૂબ જ જરૂરી બન્યું છે. ધરમપુરમાં ડુંગરો વચ્ચેથી વહેતી નાર નદીનું સ્થળ ગીરાદીનો આંકડો પ્રકૃતિનું 16 કળાએ સૌંદર્ય ખેલ્યું. ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે વિકસાવે તો સ્થાનિકોને રોજગારીની તકો મળી શકે છે. વરસાદ શરૂ થતાં જ પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠે છે. ધરમપુર ખાતે આવેલા અનેક એવા ગામો છે જ્યાં કુદરતે પોતાનું અફાટ સૌંદર્ય અહીં પાથર્યું છે. પર્યટકો વિલ્સન હિલ સુધી માત્ર કુદરતના નજારાને મનની માનસિક શાંતિ માટે કુદરતને ખોળે પહોંચે છે, પણ હજુ પણ ધરમપુરના કોક ખૂણે એવી એક જગ્યા છે જ્યાં હજુ સુધી બહુ જૂજ લોકો પહોંચી શક્યા છે અને એ છે ચાવરા ગામે આવેલ 300 ફૂટ ઊંચા ડુંગરો વચ્ચેથી વહેતી નાર નદીનું સ્થળ, જેને સ્થાનિકો ગીરાડીનો આંકડો એટલે કે ઊંડી ખાઈ, જ્યાં નાર નદી 2 ડુંગરો વચ્ચે થઈ સર્પાકાર વહે છે અને અહીં કુદરતે જાણે પ્રતિમ સૌંદર્ય વેર્યું છે. અહીં તમને ના તો કોઈ કોલા સાંભળવા મળશે અને ના કોઈ અવાજો. અહીં માત્ર નીરવ શાંતિ અને પહાડ ઉપર ટકરાઈને પરત થતા અવાજોના પડઘા અને પક્ષીઓનો કલરવ સિવાય અહીં નદી કિનારો, ચેકડેમ સહિત પ્રકૃતિને માણવા આવનાર પર્યટકોને અહીં નિરાશા નહીં સાંપડે. આ સ્થળ વિલ્સન હિલથી માત્ર 20 કિલોમીટર અને ધરમપુરથી 45 કિલોમીટર દૂર આવેલું છે. અહીં પહોંચતા જ તમને પ્રકૃતિને ખોળે પહોંચ્યાનો આહલાદક અહેસાસ થશે. સ્થાનિક રહીશોની રજૂઆતો બાદ નદીના પટ સુધી હાલમાં ડામાડોળ બનીને તૈયાર છે. છેક નીચે સુધી જઈ શકાય છે. સ્થાનિકોની માંગ છે કે આ ડેસ્ટિનેશન પોઈન્ટને પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવે, જેથી સ્થાનિકોને અહીં આવનારા પર્યટકો થકી રોજગારી મળી શકે. અહીં પર્યટન સ્થળ વિકાસની ઉજ્જવળ તકો છે. સ્થાનિક રાજકીય અગ્રણીઓને પર્યટન વિભાગ આ બાબતે ધ્યાન આપે તે જરૂરી છે. બાકી ધરમપુરને ખોળે પ્રકૃતિને માણનાર માટે ચાવરા ગામે આવેલ ગીરાડીનો આંકડો ખરેખર એક ઉત્તમ સ્થળ બની શકે એમ છે. અંકલેશ્વર ખાતે 10 જેટલી પોસ્ટ માટે ઓપન ઇન્ટરવ્યુમાં હજારો યુવાનો ઉમટતા હોટલની રેલિંગ તૂટી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ એક હોટલમાં ઝઘડિયાની કંપની દ્વારા આયોજિત ઓપન ઇન્ટરવ્યુમાં જનમેદની ઉમટી પડતા હોટલની રેલિંગ તૂટી પડી હતી, જેમાં કેટલાક યુવાનો નીચે પટકાયા હતા. જોકે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી. મળતી માહિતી અનુસાર અંકલેશ્વરની જાણીતી હોટલમાં ઝઘડિયા જીઆઈડીસી સ્થિત થર્મેક્સ કંપની દ્વારા ઓપન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માત્ર 10 જેટલી પોસ્ટ માટેની ભરતી માટેના ઓપન ઇન્ટરવ્યુમાં થોડા સમયમાં હજારો ઉમેદવારો નોકરી મેળવવાની આશા સાથે ઉમટી પડ્યા હતા, જેથી ભારે ભીડના કારણે સ્થિતિ વિકટ બની હતી અને હોટલની રેલિંગ પણ તૂટી પડી હતી. જ્યાં ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યા હતા ત્યાં જરૂરી સુવિધાનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ત્યારે જો કોઈ મોટી હોનારત સર્જાય હોત તો જવાબદાર હોટલ કે કંપની સંચાલકોને ગણવા તે પ્રશ્ન પણ ઉદ્ભવી રહ્યા છે. ઔદ્યોગિક હબ ગણાતા ભરૂચ જિલ્લામાં શિક્ષિત બેરોજગારીનો આંક જે રીતે ઊંચે જઈ રહ્યો છે તે સામે વિદ્યાર્થી આગેવાન અને સામાજિક કાર્યકર યોગી પટેલે નિશાન સાધી પ્રજાના પ્રતિનિધિઓ અને તંત્રના જવાબદાર અધિકારીઓને ઘટ્ટું કરવા અનુરોધ કર્યો હતો. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે કોડીનાર નગરપાલિકા ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી તાલુકાના પ્રશ્નો અરજદારો પાસે સાંભળી યોગ્ય નિકાલ કરવા સૂચના આપી. પ્રજા વચ્ચે જઈ અને પ્રજાના પ્રશ્નો સાંભળવાના મુખ્યમંત્રીના અભિગમને લઈ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ કોડીનાર નગરપાલિકા ભવન ખાતે તમામ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી તાલુકાના પ્રશ્નો અરજદારો પાસે સાંભળી યોગ્ય નિકાલ કરવાની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે કોડીનાર નગરની મુલાકાત લઈ શહેરની સમસ્યા જાણી હતી. કોડીનારમાં ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા વિશેષ છે, ત્યારે સંબંધિત વિભાગના અધિકારીઓને આ સમસ્યા તાત્કાલિક હલ કરવા સૂચના આપી. શહેરની ટ્રાફિક સમસ્યા સહિતની પરિસ્થિતિનો તાગ મેળવવા શહેરમાં પગપાળા ચાલીને ફર્યા હતા. આ દરમિયાન કોડીનાર સામૂહિક આરોગ્ય કેન્દ્રના વર્ષો જૂના પડું થયેલા મકાનો જોતા તંત્ર ઉપર હામી થયા હતા અને આ ભયજનક મકાનો તાત્કાલિક અસરથી દૂર કરવા કોડીનાર નગરપાલિકાને આ જર્જરિત મકાનો તોડી પાડવા સૂચના આપી. સાથોસાથ શહેરની ટ્રાફિક સમસ્યા નિહાળવા કલેક્ટર તમામ વિભાગોના વડાને સાથે રાખી પગપાળા ચાલીને કોડીનાર અજંટા ટોકીસ રોડથી સરકારી દવાખાનાથી પાણી દરવાજા ત્યાંથી મામલતદાર ઓફિસ રોડ અને પાણી દરવાજાથી બસ સ્ટેશન સુધીના રોડની વિઝિટ કરી હતી. ગ્રામ્ય વિસ્તારની પ્રજાએ મોટાભાગના દબાણના પ્રશ્નો રજૂ કર્યા હતા. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. આજે કોડીનારમાં જે માનનીય મુખ્યમંત્રીશ્રીનો અભિગમ છે કે પ્રજા વચ્ચે જવું, પ્રજાના પ્રશ્નો સાંભળવા અને એનો નિકાલ કરવો, એટલે પ્રજાલક્ષી કામગીરી કરવાનું, એના સંદર્ભમાં આજે કોડીનાર નગરપાલિકાની મુલાકાત હતી. આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ અગાઉથી જાણ કરી હતી, જેના પ્રશ્નો હતા એ લોકો અહીં આવ્યા છે અને એ લોકોએ આપણને એની રજૂઆતો કરી છે. જે પ્રશ્નો માટે અમે એની જેને મુલાકાતો કરવાની છે એ તમામ અધિકારીઓને અત્યારે અમે સૂચના આપશું. અરજદારના મોબાઈલ નંબર પણ અમે લઈએ છીએ. અરજદારનો સંપર્ક કરી આમ મુલાકાત કરી અને પ્રશ્નનો સોલ્યુશન લાવી. મોટાભાગના પ્રશ્નો આપ જો જોયું હોય તો કે ભાઈ કોઈને દબાણના જ પ્રશ્નો મોટાભાગના હોય છે, કે કોઈને ચાલવામાં તકલીફ પડે એવા દબાણો થઈ ગયા છે, કોઈ ખેતર જઈ શકતો નથી, કોઈને વોટર લોગિંગના પ્રશ્નો છે. તો એ બધા પ્રશ્નો છે એ અમે સોલ્વ કરશું. ઔદ્યોગિક વિસ્તારમાં જે મોટી ઇન્ડસ્ટ્રીઓ છે તો એની પણ ફરિયાદો મળી છે કે ભાઈ એનું પોલ્યુશન થાય છે. તો એ પણ અમે કાલે અમારા જે સર્કલને બધા રેવન્યુ ઓફિસરો છે એની વિઝિટ કરશે, બિનચૂક વિઝિટ કરશે, અરજદારને સાથે રાખીને વિઝિટ કરશે અને એના આધારે અમે એસડીએમ સુતમ જરૂર રહે કંપનીને બોલાવી અને એ સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. જો નહીં થાય તો અમે CRPC 133 હેઠળ એની 100% કાર્યવાહી કરશું, જેથી પ્રજાને તંત્ર ઉપર વિશ્વાસ રહે છે. બીજો આપણે પ્રશ્ન કર્યો કે કોડીનાર નગરપાલિકા વિસ્તારમાં, તો આજે જ્યારે હું અંદર અમુક રજૂઆતો જે કોડીનારના શહેરના જે આપણા નાગરિકો છે એને કરી કે ભાઈ ટ્રાફિકની ખૂબ સમસ્યાઓ છે, રસ્તાઓ પર ખૂબ મોટા પ્રમાણમાં દબાણો થઈ ગયા છે, એટલે આજે ચાલીને જે વિસ્તારો હતા એની વિઝિટ કરી. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.